તો વાત કરીશું ભરૂચની તો ભરૂચના આમોદમાં તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં આગ લાગવાની ઘટના બની છે। રાત્રિના 3 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી ત્યારે નવા જૂના કાગળો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે ત્યારે નગરપાલિકાના ફાયર શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું। કરજણ નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું જ્યાં ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે કહી શકાય કે આમોદ તાલુકા પંચાયતમાં રેકર્ડ રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી અને આ આગની ચપેટમાં નવા જૂના સહિતના જે કાગળો છે, દસ્તાવેજો છે એ બળીને ખાખ થઈ ગયા છે। ત્યારે રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે નગરપાલિકાનું ફાયર સ્ટેશન છે, ફાયર ફાઇટરો છે, માત્ર શોભાના ગાંઠિયા હોય તેવું જોવા મળ્યું। જ્યાં રાત્રિના સમયે કરજણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને બોલાવવાની ફરજ પડી હતી ત્યારે કરજણ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। હાલ આપણે આમોદ તાલુકા પંચાયત કચેરી સામે છે, જ્યાં આગળ જે કહી શકાય કે તાલુકા પંચાયત કચેરીની અંદર જે રેકોર્ડ રૂમ છે ત્યાં આગળ રાત્રિના 3 વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગી હતી। જેમાં કહી શકાય કે જે કાગરો છે, કેમેરામેન તમને બતાવશે, તમામ કાગરો અહીં આગળ બળીને ખાખ થઈ ગયા છે। 2 રૂમની અંદર ભયાનક આગ લાગી હતી, જેની અંદર આગ લાગવાનું કારણ અત્યારે અકબંધ છે। જ્યારે રાતના 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। હાલની અંદર આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર છે તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન જ છે, એટલે આમોદની અંદર જે આગ લાગે છે તેની અંદર કરજણ, જંબુસર કે ભરૂચથી ફાયર ફાઇટર બોલાવવું પડે છે અને નગરપાલિકાનું જે ફાયર ફાઇટર છે તે ગાંઠિયા સમાન જ છે। અત્યારે કર્મચારીઓ અહીં આગળ સ્થળ પર આવી ગયા છે અને તેને લઈને અત્યારે કાર્યવાહી કરવાના છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ।